ITTF ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા કપડવંજની મુલાકાત લીધી હતી. પેટ્રા સોલિંગની મુલાકાતે પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે. ઉપરાંત તે ગુજરાતમાં સામાજિક અને સામુદાયિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ટેબલ ટેનિસના વધતા મહત્ત્વને રેખાંકિત કરે છે. આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. કપડવંજ કેળવણી મંડળ કેવી રીતે તેના કાર્યક્રમો અને સુવિધાઓ માત્ર રમતને જ નહીં પરંતુ તમામ સ્તરે સમુદાયના એન્ગેજમેન્ટ અને સહભાગિતાને પણ પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે વિતા દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર ડૉક્ટર હરીશ કુંડલિયા, પ્રમુખ કપડવંજ કેળવણી મંડળ અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિઝિટની સેન્ટ્રલ થીમ ટીટ ફોર ઓલ ટેબલ ટેનિસ ફોર ઓલ ઇનિશિએટિવ હતી. આમાં વય, લિંગ અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમુદાયના તમામ વર્ગો માટે ટેબલ ટેનિસને સુલભ બનાવવાનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ એ દર્શાવવાનો હતો કે કપડવંજ કેળવણી મંડળ આ સર્વ સમાવેશ અભિગમને કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે. સહભાગિતામાં આવતા અવરોધોને દૂર કરીને દરેક રમતગમત સાથે જોડાવ અને તેના લાભ મેળવવાની તક છે તેની ખાતરી પણ આપી હતી. ઇવેન્ટમાં વ્યાપક સામાજિક ઉદ્દેશોને આગળ વધારવામાં ટેબલ ટેનિસની ભૂમિકા વિશે ચર્ચાઓ થઈ હતી, જેમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા, સમુદાયની ભાવનાને પ્રોત્સાહિત આપવી તેમજ યુવાનો માટે રચનાત્મક આઉટલેટ પ્રદાન કરવાના સાધન તરીકે રમતનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસમાં સ્પોર્ટ્સમેનશિપ, ડિસિપ્લિન અને ટીમવર્કના સિદ્ધાંતો વ્યક્તિગત વિકાસ અને સામુદાયિક એકતામાં કેવી રીતે ફાળો આપી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વિઝિટથી ભવિષ્યની પહેલ અને સહયોગ માટે મિસાલ સ્થાપવાની અપેક્ષા છે. ટેબલ ટેનિસ રમતને કેવી રીતે આગળ વધારી શકાય તેની ચર્ચા યોજના બનાવી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સંભવિતપણે એક મોડલ તરીકે જે અન્ય પ્રદેશોમાં પણ અપનાવી શકાય છે. આ પ્રસંગે પેટ્રા સોલિંગે જણાવ્યું હતું કે કપડવંજ પંથક જેવા છેવાડાના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ જેવી રમતો ઉપલબ્ધ કરાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર વિતા દાણી દ્વારા કમિટીની એમ્પાવરમેન્ટ અને એથ્લેટ ડેવલપમેન્ટ પર ભાર મુકાયો હતો. ખાસ કરીને ટેબલ ટેનિસ અને ફૂટબોલમાં મહત્વ છે. તેઓએ તેમના કૌટુંબિક વતન કપડવંજ પ્રત્યે લગાવ રાખીને કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. તે માટે ખર્ચની કોઈ સીમા રાખવામાં આવી નથી. કપડવંજમાં સ્થપાયેલા કપડવંજ કેળવણી મંડળે શિક્ષણ, આરોગ્ય સંભાળ, રમતગમતની તાલીમ, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિને વધારવા માટે સમર્પિત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે. એક શિક્ષક અને 20 વિદ્યાર્થીઓ સાથે તેની શરૂઆત કરવામાં આવશે. KKMના પ્રમુખ ડૉક્ટર હરીશ કુંડલિયાએ જણાવ્યું હતું કે કપડવંજ અને આસપાસના વિસ્તારોના દરેક કુટુંબને પરવડે તેવા શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને આજીવિકાના કાર્યક્રમોને પ્રભાવિત કરવાનું તેમનું વિઝન તેમના દ્વારા પ્રેરિત છે. જલેશભાઈના વાઇફ અને જલેશભાઈના ફેમિલી કપડવંજથી આવે છે, એટલે કપડવંજ તો અમને ખૂબ જ પ્રિય છે. એઝ અ ફેમિલી અમે ખૂબ સ્પોર્ટ્સને સપોર્ટ કરીએ છીએ અને એના માટે અમે કપડવંજમાં જે બી કરવાનું છે તે કરવા માટે અમે તૈયાર છીએ અને અમે કરવા માટે પ્રયત્ન બી કરીએ છીએ. એટલે ટેબલ ટેનિસ છે, ફેન્સિંગ છે, ખોખો છે, કબડ્ડી છે, આપણે ઘણા બધા સ્પોર્ટ્સને અહીંયા આગળ પ્રમોટ કરી રહ્યા છે અને કપડવંજ કેળવણી મંડળ એટલું સરસ કામ કરી રહ્યા છે કે
કે અમારે કોઈ બીજા પાર્ટનરને શોધવાની જરૂરત જ નથી. અમે એ લોકો જોડે જ કામ કરવા માટે તૈયાર છીએ અને કરી રહ્યા છીએ અને કરતા રહીશું. થેન્ક યુ. Petra Soling. I'm president of the ITF and I'm also an IOC member. Today I have been here visiting the Dani Foundation and I'm very, very impressed from what I have seen. Not only work done in the last year, but all the way back since 1940. And as an IOC member, of course I'm coming out and I'm seeing a lot of projects, but this is truly impressive. The community and also the people involved, and I'm looking forward to bring this forward also when I'm coming back home and to see what we can do even more together. So, but just continue the good work and truly impressed. Thank you very much. ની સાથે જોડાઈ શકે એ માટેના પ્રયત્નો છે. અત્યારે આપણી સાથે મંચની ઉપર અનિતા સોલિંગ આઈટીટીએફ પ્રેસિડેન્ટ છે, મિસિસ પેટ્રા સોલિંગ જે આઈટીટીએફના પ્રેસિડેન્ટ છે, મિસિસ વિતા દાની છે અને ડોક્ટર હરીશ ગુંડલિયા છે જે કેકેએમના પ્રમુખ છે.